મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં. સાંજના મિત્રો 5 વાગ્યા નવો વ્લોગ ચાલુ કર્યો. આજ તો હે ને મિત્રો ટાઈમ જ નથી રહ્યો ઘડીક તે વિડીયો શૂટ કરવાનો. કેમ કે મિત્રો આપણે ઓલું ભૂંદડા માટે ને બધું ઠેકાણું કરતા હતા બધું, એટલે હે ને કાંઈ તે વિડીયો શૂટ નહોતો કર્યો. હજુ ને મિત્રો કામ પત્યું નથી, હજુ લગભગ કલાક દોઢ 2 કલાક જેવું કામ છે. પછી હે ને પતાવી દઈ અને પછી ઝટકો ચડી દઈ ચાલુ. કેમ કે આજ ગઈ રાત્રે તેને એક મોટું હે ભૂંદડું આવી ગયું હતું, એટલે ને આજે હે ને થોડીક ખોડવાની છે અને તાર બાંધવાનું બાકી છે. ખોડીને બાંધીને કરી દઈ ઝટકો ચાલુ. ભૂંદડા આમ પેક કરી તો આમથી આવે, ઈંક્યા પેક કરી તો આમથી આવે. એક વર્ષથી મારા જાતા નથી. લે હમણાં કાં તો રોજ આવે છે. લે મારા આંક્યા મિત્રો પેક કર્યું ને ઓલી કાંઈ થાય, ઈંક્યા પેક કર્યું ને આમથી આવે, ગેટથી આવે. આપણે ઝાપ હોય ને ગેટ ત્યાંથી આવ્યા. ખબર એ બહુ પડે કે આમ ફરી ફરીને સામે જ જવાય. આખો વાળી પર તો આંટો મારી લે મજા. બાકી જો અત્યારે આખો દી એકદમ મસ્ત બરાબર જેવું હતું. અત્યારમાં જો કાળું ડીબા વાદળ થયું છે. સાટા આવે કે ન આવે જોઈ જાય. આપણે છે ને થોડીક લાકડી અહીં આ શેઠે કરવાની છે, કેમ કે ઝટકો ઓલા શેઠે લઈ જવા છે ને અહીં તાર બાંધવો જોઈશે આવડા શેઠે. તને બાંધી દેવી અહીં ત્યાં લાકડી ખોડી. અહીં ક્યાંય વરસાદી વાતાવરણ થાય જોરદાર. ઉલકાય છે ને ખોડતા આવી વધુ ઘટ્યું હોય ને અહીં ક્યાં ખબર પડી જાય કેટલું ઘટે કેટલું વધે છે. બાકી આપણી માંડવી જો મિત્રો કંઈ ઘટે નહીં એવી થઈ ગઈ ને. હવે આને ખરાડની જરૂર છે. પાણી વધી ગયું છે. પાણી નથી પડી ઉગ્યા પછી, એટલે પાણી છે જ પીળાશ લાગે. પીળાશ છે તેને આમ વરસાદની જરૂર છે ખાસ. આમ જરૂર નથી, આમ ખરાડની જરૂર છે અને આમ ધોધમાર વરસાદની જરૂર છે. કેમ કે ને નદી તળાવ વજ્યું છે ને ખાલી ખમ પડ્યા છે. આપણે નદી આપણે કૂવા બોરમાં પાણી ચડે ને એવો વરસાદ નથી ગયો અમારે. એવો વરસાદ થઈ જાય ને તો મજા આવી જાય, અને એવા વરસાદની જરૂર છે અને આમ ખરાડની જરૂર છે. અને આપણે મિત્રો કમેન્ટ આવી હતી કે ઝટકામાં કેટલો ખર્ચો થયો ને હળિયુંનો શું ભાવમાં આવીને ફલાણું ઢીકડું, તો એ તમને છે ને હમણે ઘડીક રહીને પછી જણાવું. અમે છે ને પેલા ખોડી દેવી પછી તમને હમણાં જણાવીશ હું કેટલો ખર્ચો છે ઝટકાનો અને આપણે વાયરનો ને બધો ટોટલ. તો અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. અને બધા ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે એક તાર બાંધી દીધો. અહીં ને એક જ બાંધવાનો છે, બીજો હવે નથી બાંધવો. એક તો ઘણો થઈ ગઈ છે. બે ભાઈ આવ્યા છો. હા, એક હારે આવ્યા. આ ભાઈને લગભગ તમે ક્યારેક જ જોયા હશે વિડીયોમાં. રોજ આવતા હો. સૌથી મોટા ભાઈ અમારા બધા કરતા હો. પેલા ભાઈ પેલા આવ્યા ને તઈ તો બહુ ઘરે જઈને પાછા આવતા છેક ઝાપે આવતા નહીં. અમને ખબર પડે ને ભાઈ આવવાના છે એટલે અમે ઝાપે જ બેઠા એ ના લેવાય. પેલા જેવી નથી મજા આવતી. પેલા જે ખોળીમાં બધા રહેતા એટલે મજા આવે. બધા હારે બધા નાના હતા એટલે હું મોટી એટલે મારું બહુ બધા હું પડામ કામ કરતી ત્યાં બધા આવે કામ કરવા. ચાલો ભાઈ ત્યાં જઈ નિશાળે થી આવ્યો હોય ઘરે તો પેલા ભાઈ પાસે જાવ પછી ઘરે. હા, ગમે એવું કામ થઈ ગયું તો ફટશે ઓલે કે હું કરું, ઓલે કે હું કરું. મોટા થઈ ગયા તમે જેવા સિટી માં રહ્યો બોલ તમને ક્યાંય શરમ હોય. અમે રેતા એ વાડી ત્યાં કેમ બોલાઈ ગયા. હાલો હાલો હાલો.
હાલો હાલો ઘરે જવાનું હાલો શિવો શિવો જીવું મારે બહુ નટખટ ગુડો મિત્રો આપણે ફાઇનલ છે ને ઝટકો કરી દીધો ચાલુ ચાલુ કરી દીધો હા, ચાલુ કરી દીધો અમે અમે ક્યાંથી જઈશું ઠેકડો મારી લે ઠેકડો મારવાનું તો- બાજુ ચાલુ કરી દીધું બધું હા તો ધ્યાન રાખી ધ્યાન રાખો ને યાર નકર ઠેકડો મરાવે છે બીજું કાંઈ ન થાય ઠેકડો મરાવે ઠેકડો ક્યારેક બહુ મોટો મરાયો હોય તો અત્યારે એમ તો બંધ કરીને ચેક કરવા ને ચાલુ કર્યો તો બંધ કરી દીધો પાછો ત્યાં શું બનાવ્યું ચોટેલી ચોટલી બનાવી ધ્યાન રાખે એને લઈ જાવ છે હમ. હા એને હાલો આપણે જઈએ હાલો બધા બેઠા હતા ભાઈ બધા જો આ શિવા હાલો બાબા છે હાલો જવાનું છે હે શિવ દીદી જવાનું છે મમ્મો આ રહેવાનું ઘરે જવાનું હે લઈ જાય શિવો નોટ લાવવાનો ને તોય પરાઈ હારે થે રોઈ ના આવ્યો શિવો શિવો બધા રહી જાવ હું અહીં રહી જાઉં હે શિવ આઈને રહેવાનું તારે આવે છે હે શિવો હાલો હવે નીચે ફૂટી રહી આ શિવા ગોલી કાઢી લેશે બોલો બીજી સડાવશે ઈ નો નીકળે દીદી ની છે એ દીદી ની છે શિવ શિવ લઈ જાવ તો મિત્રો છે ને આપણે ગાય દોઈ લીધી છે આપણે ગોપીને દોઈ લીધી ને હવે પૂરું બેન ગાય છે એમાં ઘરે પૂરા આઈના બેન પછી રોકાઈ જાય ને પૂરું અહીં હવે હું મૂકી જાય નિશાળે પૂરો ના પાડે મારે કપડા મમ્મી હું હમણાં લઈ આવીશ ઘરે હું હમણાં ઘરે જ લઈ આવીશ હે પછી પૂરું હે પૂરું લેસન બાકી છે કરી નાખતી હો લેસન કરતે સોન ઘોડે પૂરો નવિયા ઘોડે નહીં યા કહી દે હે પૂરું રોકાઈ જાય ને હે સોનું કરશું ને હે પૂરું હાલો ભાઈ ખરખા થાય ડબ્બો ભરી હાલો લીધો લોટ ભરી લીધો ડબ્બો આમાં બરણીમાં દૂધ લઈ લીધું એક બોટલ છાશ ભરી લીધી બીજું બીજું શું લીધું પૂરું પૂરું હાટું ભાગ લઈ લીધો પૂરું શું લીધું બીજું કેળું લીધું આ સામું જઈને બોલતો શું લીધું કેલું આજ કેળું લીધું છે ને 2-3 દી રોજ હારે થશે કેળા ખાવા આવશે. થેલી તારથી નહીં ઊંચી થાય કયું લઈ લો બરણી લઈ લે બરણી ની ચાસી તું તી. કાયમ ન હોય ક્યારેક તે એક દીધી છું એટલે 2 દી હારે થાય કેળા ધરાવ ના થાત પણ ઓલી વાવાઝોડા એ બધું ભાંગી નાખે અત્યારે ખાઈ દઈ ના પડતા તાર વાલો હાલો પૂરું ટાટા પૂરો ટાટા પૂરું બેન વહી ગયા ને હવે છે ને મિત્રો આપણે ત્યાં ઓલા બધાને ને વાળું કરાવી દેવી ઢોરાને તો સામું જોઈ રહ્યા તેમ થઈ ગયો ટાઈમ થઈ ગયા ગા દોઈ ગઈ એટલે વાટ હોય ને કે હવે નાખી ટાઈમ બધાને શિરામણ કરાવી દેવી શિરામણ પેલા શિરામણ નહીં વાળું કરાવી દેવી શિરામણ ક્યાં જાય ઢોરાને બધાને છે ને વાળું કરાવી દીધી છે આપણે ખારીઓ અને કુવણ બે મિક્સ કરેલું છે ને એ નાખી દીધી છે પણ જ્યાં વાળું કરવાના આપણે છે ને મિત્રો આવી ગયા છીએ ઝટકો ચાલુ કરવા ત્યાં ઝટકો હવે કરી દઈએ ચાલુ 7:45 વાગી ગયા છે ને આવું કંઈક છે ને વાતાવરણ છે મિત્રો પેક થઈ ગયું હમણાં તો ખુલ્લું હતું તો હવે છે ને મિત્રો ચાર્જિંગ હજી થાય કેમ કે થોડું અંજવાળું છે ને એટલે સોલારમાંથી છે ને હજી છે ને ચાર્જિંગ થાય છે આપણે કરી દઈએ ઝટકો ઓન થઈ ગયો છે ચાલુ ઝટકો આવે મિત્રો આમાં ગજબનો ને ભાવ આપણે કેટલાનો ખર્ચો છે ઝટકામાં એ હમણાં છે ને પહેલાં નાહી લઉં નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં ને પછી જણાવું અને એક કમેન્ટ આવી હતી બેનની કે આ ઝટકો મૂક્યો એમાં શોર્ટ આવે શોર્ટ તો ના આમ શોર્ટ જેવું પણ શોર્ટ આમ આપણે અડ્યા હોય ને તો કાંઈ આપણને થાય નહીં ઝટકો ખાલી કરંટ લાગે ઝટકો આવે બાકી આમ કાંઈ થાય નહીં કેમ કે આપણે એને
બેટરી ઉપર આવે. હમણાં પાવર ઉપર હોય ને તો કદાચ ક્યાંય એમાં બહુ વાંધો ન આવે, ક્યારેક કદાચ ભૂલું થાય. પણ આના બેટરી ઉપર છે આપણે, એટલે એમાં મિત્રો શોર્ટ કે એવું કાંઈ લાગે નહીં. આપણે જનાવર કે પશુઓને કે પછી માણસને કાંઈ હે ને આનો ઝટકો આવવાનો કાંઈ થાય નહીં, ખાલી હે ને ઝટકો જ લાગે. એટલે એનું હે ને કોઈ ટેન્શન ના લેતા કે ઝટકો લાગશે પશુ કડી ગયું તો મરી જાય, નુકસાન થાય, એવું કાંઈ નહીં થાય. ખાલી છે ને ઝટકો જ લાગશે. મસ્ત મજાની આપણે વાળું કરી લીધી ને આવી ગયા ઘણા દિવસ પછી એને આપણે ફળિયામાં ઘણા દિવસ પછી હા લગભગ અઠવાડિયું નહીં થઈ ગયું. એટલું બધું થઈ ગયું છે ને હા એવું થઈ ગયું હોય ને. ઘડીક હુતા નહીં. એ તો ઘડીક જ છે. આજ તો હવાર લગભગ પીડે આખી રાત. પછી હવાર પીડે સાત આવતા પછી અને આજ તો ને તે કરે અંદર હુતા 2 દિવસ 3 દિવસ તે ઘણા દી એમનામાં જ હતા અંદર. ને મિત્રો આજે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને તો ગોદડું ઓઢીને સૂઈ જાય કાબા. પવન આવે છે. કાલ બસ અહીં બેઠો. થઈ ગયું ને વરસાદ થોડો થયો ને એટલે જમીન થોડી ઠરી એટલે નગર કેટલી ગરમી બહુ ગરમી થતી. મસ્ત મજાનું શિરામણ કરી લીધું આપણે. ને હાલો મિત્રો તમે તે વાત એટલે શિરામણ શિરામણ જ આવડી જાય મિત્રો. વાળું છે ને વાળું કરી લીધી આપણે. સવારમાં વાળું કરે ને અત્યારે સવારમાં શિરામણ ફેરવાનું હોય, બપોરે બપોરાને અત્યારે વાળું હોય. તો હવે ને મિત્રો તમે તે વાટ જોઈને બેઠા કે ઝટકો ફિટ કરેનો ખર્ચો હું થયો. તો હાલો તમને એને બધું ડિટેલમાં જણાવી દઉં કેટલો ખર્ચો થયો. તો ટોટલ છે ને મિત્રો ખર્ચો થયો છે આપણે 9,780 રૂપિયાનો ખર્ચો થયો છે. એમાં 5500 રૂપિયામાં ઝટકા મશીન આવી ગયું, એની અંદર બેટરી આવી ગઈ ને સોલારની પ્લેટ આવી ગઈ 5500 રૂપિયામાં. ને બીજા આપણે 2700 રૂપિયા છે ને એમાં આપણે સળિયું આવી ગઈ ને વાયર લીધો હતો. એમાં સળિયું આવી હતી 65 એને બીજું કંઈક 9 કિલો છે ને વાયર લીધો હતો, એના 2700 રૂપિયા થયા હતા. વળી આપણે ઘરનામાં ફિટ કરવાનું થયો ને એટલે વળી પાછો ને અલગ ખર્ચો કાચો થયો. એમાં છે ને 950 રૂપિયાની પાછી બીજી સળિયું લાવ્યો ને વાયર ઘટતો તો આજ પાછો વાયર લાવ્યો અને પછી 10 બી સળી લીધી. એટલે એના 350 રૂપિયા વાયરના થયા ને 280 રૂપિયા આપણે સળિયુંના થયા. એટલે ટોટલ છે ને 9,780 રૂપિયા થયા છે. આટલો ખર્ચો થયો આપણે ઝટકામાં. અને બધા લાકડીમાં ને વાયરમાં જાડા પાતળી લ્યો તો વધારે ખર્ચો થાય. એમાં એ પ્રમાણે હોય ખર્ચો. સાદી નથી હા આપણે હે ને લીધી મીડિયમ સાઈઝની લીધી હતી. 8 mm ની આવે ને એવડી લીધી સળી. મીડિયમ કહેવાય, માપે મેળાય કહેવાય. બહુ જાડી નહીં બહુ પાતળી નહીં. વાયર પતલો હતો, બહુ કઈ જાડો નથી. મીડિયમ સાઈઝ હા પતલા ટાઈપ આવે ને તો હને આટલો ખર્ચો થયો અમારે ઝટકો ફિટ કર્યો ને એમાં. હવે ઉપાધિ નહીં, આપણે ગમે ત્યાં ફિટ કરી દેવાનું. ગમે હા ચાલુ કરી આવ્યો. ચાલુ કરી નાખ્યો નહીં, 7:30 ચાલુ કરી દીધો ઝટકો. હવે જોઈએ આજે આવે છે કે નહીં ભૂંદડા. હવે તો આમ પેક કરવી તો આમથી ના આવે, આમ પેક કરવી તો આમથી ના આવે. ખાલી કેળી બાકી રહી હોય ને તો એ સેવાથી ન્યા ફરી ફરી નાખી આવે. લે આમ પેક કરવી ને એટલે નહીં આવે, ઘરના નહીં પેક કરવું. પણ એ બાજુથી ન જ આવતા, ઇન્ડિયા પેક કર્યું તો આમથી આવે. આમથી ના આવે. રોડ ફરીને આવે. રોડ ફરીને આવ્યા આખો. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.